રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ। ખાંડીવાવમાં રાહુલ ગાંધીએ ધારાસભ્યો સાથે મીટિંગ કરી। 13 ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હાજર રહ્યા। બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરૂનો આતંક। ભીડનો ફાયદો ઉઠાવી નેતા કાર્યકર્તાઓના ખિસ્સા કાપ્યા। વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના 42,000 ચોરાયા। લોકોએ ખિસ્સા કાતરૂને મેથી પાક ચખાડ્યો। 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થતા પહેલા 14 માર્ચ બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી। વડાપ્રધાન મોદી 523 લોકસભા વિસ્તારના લાભાર્થીઓને કરશે વર્ચ્યુઅલ સંબોધન। ભરૂચ બેઠક લોકસભા ચૂંટણીમાં ચર્ચામાં મોખરે। ભરૂચમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આંતરિક વિખવાદ। જંબુસરના કાર્યકર્તાઓ ચેતર વસાવાના પ્રચારમાં સામેલ। એમએલએ કેયુર રોકડિયાના નિવેદન પર કેન્દ્રીય નરેન્દ્ર રાવની પ્રતિક્રિયા। કહ્યું કે કેયુર રોકડિયા રાહુલ ગાંધી સામે ખૂબ નાના નેતા। કેયુર રોકડિયાના કહેવાથી કંઈ ફરક ન પડે। ધારાસભ્ય આ પ્રકારનું નાનું સ્ટેટમેન્ટ આપે તે નાનું કહેવાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હી। લોકસભા ચૂંટણીના બાકી નામોના મંથન માટે દિલ્હી જશે। આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હી મારશે બેઠક। આણંદના બહુચરાસણમાં મોદીજીનો પરિવાર કાર્યક્રમ। પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ અને 500 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાશે। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ઉપસ્થિત રહેશે। રાજકોટ ગોકુલનગર આવાસ કૌભાંડને લઈને મહિલા કોર્પોરેટરના પતિ મનસુખ જાદવે કહ્યું કે અમારા મકાન ત્યાં છે એટલે અમને આવાસ મળ્યા છે। ડોક્યુમેન્ટના આધારે અમને આવાસ મળ્યા છે। અમે કોઈ બંગલાવાળા અને પૈસાવાળા નથી એટલે અમે ફોર્મ ભર્યા। ઘરનું ઘર હોવા છતાં પણ આવાસમાં ફ્લેટ મળ્યો। કોર્પોરેટરના પતિ મનસુખ જાવેદે કહ્યું કે ઘરનું ઘર હોવાના વેરા બિલ પણ મળી આવ્યા છે। કોર્પોરેટરના પતિ કવા ગોલતનું નિવેદન। જે લોકોને આવાસ આપવાના છે તે લોકો ત્યાં રહે છે। આવાસનો ડ્રો થઈ ગયો છે। ફાળવણી હજુ બાકી છે। મારા સગા વાલાને આવાસ મળ્યા છે। પેન ડાઉન અને મતદાન બાદ શૈક્ષણિક સંઘનું આંદોલન યથાવત। રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે મહાપંચાયતનું આયોજન। રાજ્યના દરેક તાલુકાના શિક્ષકો પહોંચશે ગાંધીનગર। રાજકોટના ધોરાજીમાં ખરાબ રસ્તાને લઈને સ્થાનિકોમાં રોષ। ભોલગામડા ગામની મહિલાઓએ કર્યો ચક્કાજામ। વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા નારાજગી। ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। ગાંધીનગરના કરાઈ અકાદમીમાં દીક્ષાંત પરેડનું આયોજન થયું। પીએસઆઈ કક્ષાના કુલ 332 કેડેટ તાલીમાર્થીઓની દીક્ષાંત પરેડ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દીક્ષાંત લેનારને કરી ટકોર। સાહેબ શબ્દથી હવામાં ઉડવું નહીં। ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીથી વાકેફ રહેવું। ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસના કર્યા વખાણ। ગુજરાત પોલીસ સૌથી પહેલી કામ કરતી પોલીસ છે। વાવાઝોડું કોરોનામાં ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી। સીએમના હસ્તે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો પ્રારંભ। ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો। ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના। તો ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીની માટે નમો સરસ્વતી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજનાનો પ્રારંભ થયો। રાજ્યની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન। રાજ્યની 35,000 સ્કૂલના વિદ્યાર્થીની માટે પીએમએ સંદેશ મોકલ્યો છે। સીએમનું સંબોધન કહ્યું કે પીએમએ વિકસિત ભારત નિર્માણનો સંકલ્પ લીધો। પાલનપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર। જગાણા ગામે સર્વિસ રોડની કામગીરી શરૂ કરી। તંત્ર સર્વિસ રોડ બનાવવાનું જ ભૂલી ગઈ હતી।
પહેલીવાર 3 લેયર સિક્યુરિટી સાથે લેવાશે બોર્ડ પરીક્ષા. ડીઈઓ સ્ટ્રોંગ રૂમની કરશે ઓચિંતી મુલાકાત. પ્રશ્નપત્રોનું કરાશે જીપીએસ ટ્રેકિંગ. તો અંદાજિત 140 સ્ટ્રોંગ રૂમમાં 3 લેયર સુરક્ષા. જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો પૂર્ણ થયો. 11 લાખ શ્રદ્ધાળુઓએ લીધો મેળાનો લાભ. તો મહાઆરતી બાદ સાધુ સંતોનું શાહી સ્નાન. મેળો પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ઘર તરફ રવાના. રાજકોટમાં લાડાણી એસોસિએટ પર આઈટીની તવાઈ. અગત્યની હાયરીઓ ઝેરોક્સની દુકાનમાં છુપાડી હોવાનું ખુલ્યું. તો બેનામી વ્યવહારોની ડાયરી આઈટી વિભાગે કબજે કરી છે. આવકવેરા વિભાગની ટીમે 450 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ગાંધીનગર મહાત્મા મંદિરમાં યુવા સાંસદ 2024નું આયોજન. વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના પ્રધાનમંત્રી. મંત્રી સાંસદો. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો. 83 યુનિવર્સિટીના 550 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં લીધો ભાગ. 35 વિદ્યાર્થીઓ મંત્રી બની સંસદ ગૃહમાં કરશે ચર્ચા. યુવાનો 5 જેટલા અલગ અલગ બિલ રજૂ કરશે. સુરતમાં શિવરાત્રીને લઈને દૂધનું વેચાણ વધ્યું. ભોળાનાથને રીઝવવા 19.50 લાખ લીટર દૂધનું વેચાણ. સુમુલ ડેરીનું 3.70 લાખ લીટરથી પણ વધુ દૂધ વેચાયું. જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે સેવા બંધ. જૂનાગઢમાં 54 કિલોમીટર પવનની ગતિ. ઓનલાઈન બુકિંગ પણ બંધ કરાયું. હવામાન અનુકૂળ થયા બાદ ફરી રોપવે સેવા શરૂ થશે. શિકારની શોધમાં સિંહની રહેણાંક વિસ્તારમાં લટાર. રાજુલાના કોવાયા ગામમાં દેખાયો સિંહ. સિંહની લટારનો વિડીયો મોબાઈલમાં કેદ. ગીર સોમનાથના ગાંગેથા ગામે દીપડાનું રેસ્ક્યુ. રહેણાંક મકાનમાંથી 4 કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરાયું. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. પાલનપુરમાં આંગડિયા પેઢી સાથે છેતરપિંડી. સોની વેપારીએ 22 લાખથી પણ વધુના દાગીનાના પૈસા ન ચૂકવી આચરી છેતરપિંડી. હેમંત સોની પૈસા ન ચૂકવી ફરાર થયો. તો આંગડિયા પેઢીના મેનેજરે નોંધાવી ફરિયાદ. વડોદરામાં કુખ્યાત બુટલેગર કુણાલ કહારની ધરપકડ. જવાહરનગર પોલીસ મથકની હદમાં મોનિટરિંગ સેલની રેડમાં કુણાલ કહાર ઝડપાયો. 32 લાખના મુદ્દામાલની ધરપકડ. સુરતમાં 8 કરોડની લૂંટ કેસમાં મોટો ખુલાસો. ફરિયાદીએ લૂંટનું નાટક ઊભું કર્યું હોવાનું ખુલ્યું. તો ક્રાઇમ બ્રાન્ચે લૂંટારાઓની કરી ધરપકડ. લૂંટની ઘટના અગાઉ રૂપિયા થેલામાં નહોતા. વડોદરાના વાઘોડિયામાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયું. અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો. બંને યુવાનો વડોદરાના માંઝલ વિસ્તારમાં રહેતા હતા. પીએમ મોદીએ આસામમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર કરી સવારી. નેશનલ પાર્કમાં જ રોકાયા હતા પીએમ મોદી. તો પહેલા જીપ અને ત્યારબાદ હાથી પર સફારી કરી. રાંધણ કેસ બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની રાહ. કેન્દ્ર સરકાર ચૂંટણીની જાહેરાત પહેલા આપી શકે છે ભેટ. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની થઈ શકે છે જાહેરાત. પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ₹5 થી 10નો થઈ શકે છે ઘટાડો. ક્રૂડની કિંમતોમાં ઘટાડો થતાં સસ્તા થઈ શકે છે પેટ્રોલ ડીઝલ. ક્રૂડની કિંમતો ઘટીને $82.96ની સપાટીએ પહોંચી. સોનાના ભાવમાં સતત તોફાની તેજી. સોનાનો ભાવ 68,000ને પાર પહોંચ્યો. એક સપ્તાહમાં સોનાના ભાવમાં ₹4,000નો વધારો. અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો. બેંગલુરુના રામેશ્વર કાફેમાં વિસ્ફોટના 8 દિવસ બાદ ખુલ્યું. માલિકે કહ્યું કે તમામ સાવચેતીના પગલાં લીધા. દેખરેખ માટે એક વ્યક્તિને રખાશે. 1 માર્ચે આઈઈડી બ્લાસ્ટ થયું હતું, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. રાજ્યના મિશ્ર ઋતુનો વર્તારો. સવારે ઠંડી, જ્યારે બપોરે ગરમીની અસર. રાજ્યમાં ધીરે ધીરે વધી રહ્યું છે મહત્તમ તાપમાન.
અનેક વિસ્તારમાં ગરમીનો પારો ઉચકાયો. મહત્તમ તાપમાન 27 થી 30 સુધી રહે તેવી શક્યતા. મિશ્ર ઋતુની અસર 5 દિવસ રહેવાનું અનુમાન. ઉત્તરીય પવનોને લીધે મિશ્ર ઋતુની અસર. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું. વડોદરામાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી. પાલનપુરમાં 14 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી. આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. માર્ચ મહિનાના અંતમાં પણ માવઠાની છે આગાહી. અમદાવાદના ઘાટલોડિયામાં વ્યાજખોરોનો ત્રાસ. કમલેશભાઈ નામના વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો કર્યો છે પ્રયાસ. વ્યાજખોરોની પઠાણી, ઉઘરાણી અને માનસિક ત્રાસને કારણે પગલું ભર્યાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ. મહીસાગરમાં ખોટા દસ્તાવેજથી 35 લોકોએ 3.55 કરોડની લોન લીધાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. બેંકના ઉચ્ચ કર્મચારીઓ અને 35 લોન ધારકો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ. આણંદમાં પિકઅપ સ્ટેન્ડમાં કન્ટેનર ઘૂસ્યું. તો પૂરપાટ ઝડપે કન્ટેનર પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસ્યું. અકસ્માતમાં કન્ટેનર ચાલકનો બચાવ. વડોદરાના સાવલીમાં 2 યુવકો નદીમાં ડૂબ્યા. લાંછનપુર ગામે નદીમાં ડૂબેલા યુવકોની શોધખોળ. એનડીઆરએફની ટીમ દ્વારા બંને યુવકોની શોધખોળ શરૂ કરાઈ. વધુ સમાચાર જોઈએ તે પહેલા લેશું એક વિરામ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. NIC